મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। સરહદી વિસ્તારમાં ગુનાખોરીએ ઉચક્યું માથું। સરહદી વિસ્તારના પોલીસ તંત્રની કામગીરી સામે ઉઠ્યા લોકોમાં અનેક સવાલો। થરાદમાં મજૂરી કરી પેટીઓ આશાસ્પદ શ્રમજીવી યુવક પર ચપ્પાના ઘા મારી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં છોડી અજાણ્યા ઇસમો ફરાર થયા। ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને થરાદ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે પાલનપુર રેફર કરાયો। હુમલો કરી ભાગી છૂટનાર અજાણ્યા ઇસમો સામે ઘાયલ યુવાનના પરિવારજનોએ થરાદ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી। અહેવાલ મહેન્દ્ર ઓઝા, વાવ, થરાદ। શું થયું હતું? ત્યાં હુમલો થયો, બે છોકરા આવેલા, હુમલો થયો, બે છોકરો કરે તો અંદર ક્યાં આગળ હુમલો થયો હતો? ગુડાઉનથી સેજ આગળ। શું બાબતમાં? એ ગાળાઓની બાબતમાં કરે છે, ગાળાઓના બાબતમાં। એ તમને એમને ઓળખો તમે? ના, તો હુમલો કેવી રીતે કર્યો? એટલે અમે ગાડીમાંથી ઉતરીને ગુડાઉનના ગેટે આવ્યા કે નહીં, એટલે બે ગાળા કાઢીને એકદમ દોડ્યા અહીંયાથી। પછી અમે અહીંયા પાછળ દોડ્યા હતા કે નહીં, એટલે અહીંયા ઉભા રહી ડાયરેક્ટ આ બાબતમાં પોલીસ ફરિયાદ કરી? અમે કરીશું। પણ તમને ક્યાં આગળ લાવ્યા? તમારું ગામ કયું? અમારું ગામ થરાદ। થરાદથી હોય કોણ લાવ્યું તમને? અમારા બાપુજીની મમ્મી પપ્પાની શું માર્યું તમને? સરો।